વિઘ્નહર્તા ગણપતિના સ્થાપન બાદ વિદાય મામલે ચાલુ વર્ષે પણ અમદાવાદમાં નાગરિકોમાં નદીમાં નહીં કરી શકે વિસર્જન। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં આવેલા સાબરમતી નદીના પટમાં આવેલા 51 સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવા નિર્ણય કર્યો। અંદાજે 70 લાખથી 1 કરોડના ખર્ચે કુંડ તૈયાર કરાશે, જેની ઊંડાઈ 6 ફૂટ અથવા તો તેનાથી વધુ રાખવામાં આવશે। વિસર્જનના દિવસે ફાયર વિભાગ, સોલિડ વેસ્ટ, ઇજનેર વિભાગ અને હેલ્થ વિભાગને કુંડ બહાર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ગણપતિ બાપાના આગમનને હવે બસ ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગુજરાતમાં અનેક લોકો ખૂબ જ આનંદ, ઉમંગ અને ઉલ્લાસની સાથે બાપાનું સ્થાપન કરતા હોય છે। કેટલાક લોકો 1.5 દિવસ માટે પોતાના ઘરમાં રાખતા હોય છે, તો કેટલાક 10 દિવસ સુધી બાપાની સેવા કરતા હોય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ કરીને ગણેશ વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। 48 સ્થળે 51 જેટલા કુંડ છે તે બનાવવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ એટલે કે 13 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે। મધ્ય ઝોનમાં 11, ઉત્તર ઝોનમાં 9, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 5 કુંડ બનાવવામાં આવ્યા છે। જો કે જેટલા પણ ગણેશ ભક્તો છે જે પોતાના ઘરે સ્થાપન કરતા હોય છે, ત્યારે ગણેશજીનું વિસર્જન કરી શકે તે માટે પ્રશાસન દ્વારા આ કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। 90 લાખના ખર્ચે આ જે કુંડ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર 51 જેટલા કુંડ બનાવવામાં આવનાર છે। તદુપરાંત જ્યારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય નદી આપણે, ત્યારે એના માટે 7 સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર। જે જગ્યાએ ગણપતિજીના આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર 51,000, 31,000 ને 21,000 આ 3 ઇનામો પણ જે જગ્યાએ ધામધૂમપૂર્વક સારી રીતે ઉજવાતા હોય, એના ટ્રાફિકના આપણે વાત કરીએ કે નિયમનું પાલન થતું હોય, બધા જ આપણે વાત કરીએ કે નીતિ નિયમ પ્રમાણે, તો એના માટેના 3 ઇનામો દરેક ઝોન વાઇઝ આ રાખવામાં આવ્યા છે।